ચલો આપણે કાલે લાસ્ટમાં ચેપ્ટર 3 નું ઉદાહરણ જોયા હતા. એટલે આપણે લાસ્ટમાં ચેપ્ટર 3 પરમાણુ અને અણુઓ પૂરું થઈ ગયું છે. પછી મેં કાલે કીધું હતું કે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આપણે 11મું ચેપ્ટર વિજ્ઞાનમાં ધોરણ 9 ચેપ્ટર 11 કાર્ય અને ઉર્જા. કાર્ય અને ઉર્જા એટલે શું? કાર્ય ને ઉર્જા સાથે શું સંબંધ છે? તો કે કાર્ય ને ઉર્જા સાથે બહુ ગાઢ સંબંધ છે. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય, આપણે કોઈ પણ કાર્ય કરવું હોય, મારે ચાલીને ત્યાં જવું હોય, મારે દોડીને જવું હોય, મારે કોઈ બુકને ઉંચકવી હોય, કોઈ પણ કાર્ય કરવું હોય તો મારે એના માટે શું જરૂરી છે? ઉર્જા. હું ખાઈશ, મારી પાસે ઉર્જા હશે તો હું કંઈક કામ કરી શકીશ. જો હું 2-3 દિવસ સુધી કંઈ ખાઈશ નહીં, મારામાં જે શક્તિ જ નહીં હોય, ઉર્જા જ નહીં હોય તો કંઈ કામ કરી શકીશ નહીં, એટલે કે કાર્ય કરી શકીશ નહીં. જો કાર્ય અને ઉર્જામાં શું કહે છે કે અગાઉના કેટલાક પ્રકરણોમાં આપણે વસ્તુઓની ગતિનું વર્ણન કરવાની રીતો, ગતિના કારણ તથા ગુરુત્વાકર્ષણ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. એક બીજો ખ્યાલ જે આપણને અનેક કુદરતી ઘટનાઓને સમજવા તથા તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે તે છે કાર્ય. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ગાઢ સંબંધ છે. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ગાઢ સંબંધ છે. કોની સાથે? કાર્ય સાથે. ઉર્જા અને પાવરનો કાર્ય સાથે ઘટ સંબંધ છે. શું કામ? તો કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે ઉર્જા જરૂરી છે. તો આપણે એના વિશે વિસ્તૃત સમજશું કે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. જુઓ, બધા સજીવો છે, એક ચકલી હોય કે કીડી હોય, બધાને ખોરાકની જરૂર પડે છે. જીવવા માટે કેની જરૂર પડે છે? ખોરાકની. કારણ કે આપણે દિવસમાં કેટલી વસ્તુ કરતા હશું કે જે આપણે ખ્યાલ પણ નહીં હોય. આપણે ચાલતા હશું, આપણે કંઈક વિચારતા હશું, કોઈક જોડે વાતચીત કરતા હશું, વોકિંગ કરતા હશું, કંઈ પણ કરતા હશું, દોડતા હશું, તો એ બધામાં આપણે શું જોઈએ? ઉર્જાની જરૂર છે. રસોઈ બનાવતા હશું, કોઈ સાયકલિંગ કરતું હશે, કોઈ ગાડી ચલાવતો હશે, બધામાં શેની જરૂર પડશે? ઉર્જાની. તો ઉર્જા આપણે ક્યાંથી મળશે? જો આપણે ખાઈશું તો આપણે ઉર્જા મળશે. એના માટે ખોરાક જરૂરી છે. એટલે બધા સજીવો શું લે છે? ખોરાક જરૂરી છે. જો એના પછી એમ પણ કહે છે કે પ્રાણીઓમાં પણ ખોરાક જરૂરી છે. પ્રાણીઓ પણ ખોરાક લે છે. તો આપણે થાય પ્રાણી શું કાર્ય કરે છે? પ્રાણી એનું તો કાર્ય કરે છે ને. જેમ કે પ્રાણી છે તો પ્રાણી ચાલે છે, દોડે છે કોઈની પાછળ, પ્રાણી મસ્તી કરે છે એકબીજા સાથે, પોતાના અવાજથી બૂમ, જેમ કે સિંહ છે તો ગર્જના કરે છે. એ બધા માટેને શું જરૂરી છે? ઉર્જા જરૂરી છે. એટલે પ્રાણીઓને પણ ખોરાકની કેવી પડે છે? જરૂર પડે છે. કારણ કે ખોરાક લઈએ તો જ આપણે ઉર્જા મળવાની છે. આપણે ખોરાક ખાઈશું તો જ આપણે એની ઉર્જામાં એનું વિઘટન થશે અને આપણે શરીરમાં ઉર્જા મળશે. અને ઉર્જા મળશે તો આપણે કાર્ય કરી શકશું. સમજાય છે? ઉર્જા અને કાર્યને કેમ ગાઢ સંબંધ છે એ સમજાય છે. કાર્ય કરવા માટે ઉર્જા જરૂરી છે. અને ઉર્જા ક્યાંથી આવે? તો કે આપણે ખોરાક ખાઈશું, આપણે કંઈક ખાઈશું તો આપણને ઉર્જા મળશે. પછી જો આપણે એવું જોઈએ તો મશીન પણ, એવા મશીનની યાદી તમે કરો કે જે મશીનને પણ કંઈક ખોરાકની જરૂર પડે છે. જેમ કે ગાડી છે, મોટર છે, બસ છે, ટ્રક છે, આ બધા એવા તો ઘણા બધા વાહનો. આ તો મેં આટલા લખ્યા છે કે આટલા વાહનોમાં પણ કેની જરૂર પડે છે? ખોરાકની જરૂર પડે છે. આપણે આમાં ડીઝલ, પેટ્રોલ જે પણ પુરાવતા હોય, બસ ક્યાં સુધી 1 લીટર ચાલે પૂર્યું હોય આપણે તો એની જ્યાં સુધી એવરેજ હોય ત્યાં સુધી જ વાપરી શકીએ આપણે. પછી પાછું એમાં પેટ્રોલ પુરાવવું પડે કે નહીં? ડીઝલ હોય તો ડીઝલ પુરાવવું પડે કે નહીં? જો એ બંધ પડી જાય, ડીઝલ ના હોય અથવા તો પેટ્રોલ ગાડીમાં ના હોય તો ગાડી કેવી થઈ જાય? બંધ પડી જાય, આગળ ચાલે નહીં. એને ચાલવા માટે તમારે શું કરવું પડે? પાછું એમાં શું નાખવું પડે? પેટ્રોલ અથવા ડીઝલ એમાં રેડો, એમાં નાખો ત્યારે ગાડી અથવા તો બસ હોય કે કોઈ પણ હોય ચાલુ થાય. આપણે પેટ્રોલ પંપે લાઈન લાગી હોય, અમથા લાગી હોય, જો ગાડી એના વગર ચાલતી હોત તો બધા એમ જ ચલાવત. એટલે મશીનને પણ ઉર્જા માટે ખોરાકની જરૂર પડે છે. કારણ કે ગાડી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે,
હું અહીંયા બોપલ છું, બોપલથી ઇસ્કોન જવું છે તો ગાડી ત્યાં સુધી જાય છે તો શેનો ઉપયોગ કરશે? ઉર્જાનો કરશે. ઉર્જા ક્યાંથી મળશે? અને પેટ્રોલમાંથી મળશે. આવી રીતે બધી જ વસ્તુઓને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. જો પછી આપણે કાર્યમાં તમે જુઓ 11.1 કાર્ય શું છે? આપણે રોજિંદા જીવનમાં જે તે કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે અને જે રૂપે આપણે તેને વિજ્ઞાનમાં પ્રયોગ કરીએ છીએ તેમાં તફાવત છે. હવે મેં કીધું આપણે રોજિંદા જીવનમાં જે કાર્ય કરીએ છીએ અને વિજ્ઞાનમાં કાર્યને જે કહેવાય છે બેમાં શું છે? તફાવત છે. એને આપણે સરખી રીતના સમજશું ઉદાહરણ દ્વારા. તો જોઈએ કે સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. જો શું કહે છે કે સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી. તમને એમ થશે કે મેમ કેમ સખત મહેનત કરીએ તો કાર્ય થયું જ કહેવાય ને? હું આ મહેનત કરું છું, મારી પાસે આ દિવાલ છે, આ બોર્ડ છે, પાછળ દિવાલ છે, હું અહીંથી આમ ધક્કો મારું છું પણ દિવાલ ખસતી નથી. હું તો કાર્ય કરું છું, મારે ઉર્જાની જરૂર પણ પડે છે પણ આ દિવાલ કેમ ખસતી નથી? હવે દિવાલ ખસતી નથી એટલે કાર્ય થયું કહેવાય નહીં. તમે પછી ગમે એટલો ધક્કો મારો, તમારી ઉર્જા ગમે તેટલી વાપરો પણ ઈ ઉર્જા છે કાર્ય, ઈ ઉર્જા દ્વારા કાર્ય થયું કહેવાય નહીં. રોજિંદા જીવનના જે કામ કરીએ છીએ ઈ અને વિજ્ઞાનમાં જે કાર્યને કહેવાય છે બે કેવું છે? અલગ છે. કેવું છે? અલગ છે. એટલે શું કહે છે કે સખત મહેનત કરવા છતાં કાર્ય થતું નથી. તો કહીએ તો હવે એક છોકરી છે, હવે ઈ બહુ મહેનત કરે છે, બહુ વાંચે છે પણ દર વખત તોય પરીક્ષામાં ફેલ થાય છે. ઈ વાંચે છે, એના ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરે છે, અલગ અલગ પેપર જોવે છે, બધું સોલ્વ કરે છે, ટ્યુશનમાં જાય છે, બધું જ કરે છે, સખત મહેનત કરે છે, છતાં ઈ પરીક્ષામાં પાસ થતી નથી. પણ ઈ કાર્ય થયું કહેવાય નહીં. હવે જો એવા ઘણા બધા ઉદાહરણ તમને આપ્યા છે. આમાં સામાન્ય શબ્દોમાં તે સખત મહેનત કરી રહી છે. જો આપણે કાર્યને વૈજ્ઞાનિક પરિભાષા અનુસાર જોવા જઈએ તો સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલ છે. આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલ છે. જો તમે એક જ બહુ મોટા પથ્થરને ધક્કો મારવાનું મુશ્કેલ છે. જો એક બહુ મોટો પથ્થર છે આપણી પાસે, હવે એને ધક્કો મારવો એટલો મુશ્કેલ છે કે તમે એને ગમે એટલો ધક્કો મારશો તો પણ એ આગળ મૂવ થશે નહીં, આગળ જશે નહીં. જેમ કે મેં દિવાલનું કીધું કે હું આ દિવાલને ગમે એટલો ધક્કો મારીશ, હું અહીંથી ગમે એટલી મારી ઉર્જા વાપરીને ધક્કો મારીશ પણ દિવાલ એની જગ્યાએથી ખસશે નહીં. એવી જ રીતના એક પથ્થર છે મોટો કે જેને ખસેડવો બહુ મુશ્કેલ છે, હું અહીંથી ગમે એટલો એને ધક્કો મારું છું, ગમે એટલી ઉર્જા આપું છું તો પણ એ પથ્થર ખસતો નથી, એની જગ્યા બદલતો નથી. એટલે કે એ પથ્થર સ્થાનાંતર નથી કરતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર નથી કરતો બળ આપવા છતાં, એટલે એ કાર્ય થયું કહેવાય નહીં. સમજાય છે? વિજ્ઞાનની ભાષામાં કાર્ય એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે હું બળ આપું ત્યારે એ વસ્તુ જો સ્થાનાંતર કરે તો એને કાર્ય કહેવાય. વિજ્ઞાનની ભાષામાં કાર્ય એટલે હું કોઈ પણ વસ્તુ હોય, આ બોટલ છે મારી પાસે, આ બોટલ અહીંયા પડી, નીચે પડી છે મારી પાસે, આ નીચે પડી હોય, આ નીચે પડી છે અને અહીંથી હું આમ કરીને આમ લઉં છું તો એ બોટલને મેં નીચેથી ઉંચકીને લીધી, મારું બળ આમાં વાપરી મેં બોટલને ઊંચી કરી, એનો મતલબ બોટલે ત્યાંથી અહીંયા સ્થાનાંતર કર્યું. બોટલ નીચેથી ઉપર આવી, સ્થાનાંતર કર્યું એટલે કે ગતિમાં આવી, એટલે એનું સ્થાન બદલું કે નહીં તો આની ઉપર કાર્ય થયું કહેવાય. જ્યારે તમે કાર્ય વિજ્ઞાનની ભાષામાં તમે કોઈ વસ્તુ પર કાર્ય કરો છો તો એ વસ્તુ એની જગ્યાએથી બીજી જગ્યાએ ખસવી જોઈએ તો જ એ કાર્ય થયું કહેવાય. બાકી તમે કંઈ પણ ઉર્જા, અહીંયા દિવાલ છે તો એને ધક્કો માર્યા કરો, ઉર્જા આપ્યા કરો, ઉર્જા મારી જેટલી ઉર્જા હોય એટલી ઉર્જા દ્વારા હું એને બળ આપ્યા કરું પણ એ ખસે જ નહીં તો એને કાર્ય કહેવાશે નહીં. તમે કાર્ય કર્યું છે પણ એ કાર્ય કહેવાશે નહીં. ક્યાં એ બતાવવાનું? વિજ્ઞાન શું કહે છે કે તમે જે વસ્તુ કરો છો એ બતાવો. હવે દિવાલ ખસે જ નહીં તો આપણે એને કઈ રીતે બતાવશું? એટલે વિજ્ઞાનની ભાષામાં જે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે, જો બળ આપીએ કોઈ વસ્તુ ઉપર અને એ વસ્તુ પર બળ આપ્યા પછી જો એ વસ્તુ સ્થાનાંતર કરતી હોય તો એને શું કહેવાય? કાર્ય. કાર્ય થયું કહેવાય. કેની ભાષામાં? વિજ્ઞાનની ભાષામાં. ચલો એના પછીનું આપણે જોઈએ. જો તમને છેલ્લો
આપણે કાર્યની ઉર્જામાં છેલ્લો જે પેરેગ્રાફ છે પેજમાં, આપણા રોજિંદા જીવનમાં આપણે કોઈ પણ લાભદાયક શારીરિક કે માનસિક મહેનતને જ કાર્ય સમજીએ છીએ. આપણે શું રોજિંદા જીવનમાં આપણે શું કહીએ, ઓ મેં તો કેટલું કામ કર્યું, કે કોઈ વસ્તુ કર્યું આપણે વિચાર્યું હોય કે ગયા હોય તો આપણે કેટલું કામ કર્યું. આપણે શારીરિક કે માનસિક રીતે કામ કર્યું એને આપણે શું કહી દીધું, કાર્ય. કેટલીક પ્રવૃત્તિ જેવી કે મેદાનમાં રમવું, મિત્રો સાથે વાતચીત કરવી, ધૂનને ગણગણવી, કોઈ ફિલ્મને જોવી, કોઈ સમારંભમાં જોડાવું, આ બધાને ઘણીવાર કાર્ય સમજવામાં આવતું નથી. કાર્ય શું છે તે એ વાત ઉપર આધારિત છે કે આપણે તેને કેવી રીતે વર્ણવીએ છીએ. વિજ્ઞાનમાં આપણે કાર્ય શબ્દનો અલગ પ્રકારથી ઉપયોગ કરીએ છીએ. તે જાણવા માટે નીચેની પ્રવૃત્તિ કરીએ. જુઓ, તમને આજે નીચેની પ્રવૃત્તિ આપી છે કે કઈ વસ્તુ ઉપર કાર્ય કર્યું છે, વસ્તુ પર કઈ ક્રિયા થઈ છે અને કોણ કાર્ય કરી રહ્યું છે. જો કઈ વસ્તુ પર, આ બોટલ છે તો બોટલને હું નીચે મૂકીશ તો કઈ વસ્તુ પર કાર્ય થયું, તો કે બોટલ ઉપર. વસ્તુ પર કઈ ક્રિયા થાય, તો કે ઊંચકવાની. અને બીજું શું કહે છે કે કોણ કાર્ય કરી રહ્યું છે, તો કે માણસ. આવી રીતે જો 3 વસ્તુ આવી. હવે એ પ્રવૃત્તિ ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું નથી કારણ કે એ કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. એના પછીનું કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના છે, જે તમને કાર્ય એટલે શું, જે મેં તમને આગળ કીધું કે કાર્ય એટલે કે કોઈ પણ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ બળ આપવાથી ખસતી હોય, એનું સ્થાનાંતર થતું હોય, એના સ્થાનમાં ફેર થતો હોય તો એને શું કહેવાય, કાર્ય. જુઓ નીચે કાર્યની વૈજ્ઞાનિક સંકલ્પના. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આપણે કાર્યને કેવા પ્રકારે જોઈએ છીએ અને વ્યાખ્યાયિત કરીએ છીએ, આ સમજવા માટે આવો કેટલીક પરિસ્થિતિઓ પર વિચારીએ. જો કોઈ સપાટી ઉપર રાખેલા એક લીસા કાંકરાને ધક્કો મારો, કાંકરો થોડુંક અંતર કાપે છે. જો એક લીસી સપાટી છે, મારી પાસે આ ચોક છે, ચોકને હું ટેબલ ઉપર રાખી અને એને ધક્કો મારું છું તો એ ચોક છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરશે કે નહીં, તો એ ચોક ઉપર કાર્ય થયું કહેવાય. સમજાય છે? એ ચોક ઉપર શું થયું કહેવાય, કાર્ય. એટલે કે એ આપણે પથ્થરનું ઉદાહરણ આપ્યું છે તો એ નાના કાંકરા ઉપર શું થયું કહેવાય, કાર્ય. જો એને ધક્કો મારવામાં અથવા તો બળ આપવામાં આવે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરતું હોય તો એને શું કહેવાય, કાર્ય થયું. એવી જ રીતે તમને કહે છે કે એક છોકરી ટ્રોલી બેગને ઉંચકીને જાય છે. જો આ ટ્રોલી બેગ છે, ટ્રોલી બેગને આમ લઈને જાઉં છું હું, અહીંયા આવી રીતના ટ્રોલી બેગ રાખીને ઊભી છું. હવે એની ઉપર સ્થાનાંતર નથી થયું, પરંતુ હું એને ખેંચીને અહીંયા સુધી લાવું છું તો ટ્રોલી બેગનું સ્થાન બદલ્યું કે નહીં, ત્યાંથી અહીંયા આવી કે નહીં. એનો મતલબ જો ટ્રોલી બેગને હું ખેંચીને અહીંયા લાવું છું, હું બળ આપું છું, શેના માટે, તો કે ખેંચવા માટે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે એટલે એના પર શું થયું કહેવાય, કાર્ય. હવે એક પુસ્તકને કહે છે કે હવે મારી પાસે એક બુક છે, આ બુક છે, આ બુકને હું ટેબલ ઉપરથી આમ ઉંચકું છું. હવે ઉંચકવા માટે મારે બળ આપવું પડશે કે નહીં. મેં બળ આપ્યું એટલે પુસ્તક એક જગ્યાએથી બીજી જગ્યાએ આવ્યું કે નહીં, એના સ્થાનમાં ફેર થયો કે નહીં, એની ઉપર શું થયું કહેવાય, કાર્ય થયું કહેવાય. એવી જ રીતે તમને બધી જ અલગ અલગ વસ્તુ તમને આવી રીતના ઉદાહરણ આપી અને સમજાવ્યા છીએ. જો પછી શું કહે છે કે ઉપરની પરિસ્થિતિઓ ધ્યાનપૂર્વક જોવાથી એ જણાય છે કે કાર્ય કરવા માટે 2 પરિસ્થિતિ હોવી જરૂરી છે. કઈ તો કે એક, વસ્તુ ઉપર કંઈક બળ લાગવું જોઈએ. કાર્ય માટે 2 પરિસ્થિતિ જરૂરી છે. કઈ તો કે પહેલું, વસ્તુ ઉપર કઈ બળ લાગવું જોઈએ. બીજું, વસ્તુનું સ્થાન બદલવું જોઈએ. શું? તો કે વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. કોઈ પણ વસ્તુ હોય, વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. યાદ રાખવાનું છે તમારે, થવું જોઈએ. સમજાય છે? વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. જો એક બળદ છે, કોઈ એક બળદ છે ગાડીને ઊંચકીને, બળદગાડું હોય છે ને, બળદગાડું હોય છે તો એ ગાડું હોય તો એ ગાડાને પહેલા તો માથા ઉપર વજન લઈને પછી એને ખેંચીને ગાડું ગતિ કરે છે તો ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું થોડુંક અંતર પણ કાપે છે તો તેના આપણા મતલબ એને શું કહેવાય, કાર્ય થયું કહેવાય. સમજાય છે? ગાડું છે,
ગાડા ઉપર આપણે ગાડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બળદ શું કરે છે ને ખેંચીને લઈ જાય છે એટલે એની પર બળ પણ લગાડે છે અને સ્થાનાંતર પણ થાય છે એટલે શું થયું કહેવાય કાર્ય સમજમાં આવે કે બધાને કાર્ય એટલે શું કાર્ય એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે બળ લગાડવામાં આવે અને એ વસ્તુનું સ્થાનાંતર થાય એની જગ્યા બદલે તો એ વસ્તુ પર કાર્ય થયું કહેવાય સમજાણું હવે જુઓ એના પછીની પ્રવૃત્તિ છે એ તમે જાતે કરી શકો છો એના પછીનું આપણે જોઈએ અચળ બળ દ્વારા થયેલ કાર્ય અચળ બળ દ્વારા થયેલ કાર્ય જેમ કે એક ટેબલ છે મારી પાસે હું ઇરેઝ કરી દઉં છું સમજી જજો કે આ ટેબલ છે હા મારી પાસે એક ટેબલ છે આ ટેબલ ઉપર મેં અહીંયા એક બુક રાખી છે આ ટેબલ ઉપર અહીંયા મેં એક બુક રાખી છે હવે આ બુકને અથવા તો પથ્થર હોય કે બુક હોય બુકને હું બળ આપું છું એકવાર આપું છું આમ કરીને બળ આપું છું એટલે એ બુક અહીંયા આવે છે સમજાણું આ એક સ્થાન છે અને વાય સ્થાન છે સમજી ગયો આ બુક ઉપર હું બળ આપું છું તો એ x જગ્યાએથી y સ્થાન ઉપર આવે છે તો એની પર બળ અચળ બળ દ્વારા ના સ્થાનમાં ફેરફાર થાય છે એટલે એની પર શું થયું કહેવાય કાર્ય જુઓ નીચે શું કહે છે વિજ્ઞાનમાં કાર્યને કેવી રીતે વર્ણવવામાં આવે છે આ સમજવા માટે પહેલા આપણે એક સ્થિતિ પર વિચાર કરીએ છીએ કે બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું એટલે શું કહેવા માંગે છે કે હું આ બુક છે બુક એને અહીંથી ધક્કો મારું છું અહીંથી બળ આપું છું તો એ બળ એ બુક છે એ અહીંયા જ જાય છે એની દિશામાં જ બળની દિશામાં જ જાય છે કે નહીં જો એ બુક હું અહીંથી આ બળને બુકને બળ આપતી હોય અને એનું સ્થાનાંતર બીજી સાઈડ થતું હોય ઈ નહીં હું બુકને બળ અહીંથી આપું છું અને એનું સ્થાનાંતર પણ ઈ જ દિશામાં થાય છે કઈ દિશામાં તો કે બળની દિશામાં મારે અહીંયા બુકને શું આપવું પડે બળ એટલે હું f લખી શકું બળની સંજ્ઞા શું છે f છે ક્યાં સ્થાનાંતર થાય છે એની દિશામાં સ્થાનાંતર થાય છે બળની દિશામાં સ્થાનાંતર થાય છે કે નહીં સ્થાનાંતરને હું d પણ કહી શકું અને સ્થાનાંતરને હું s પણ કહી શકું એટલે કેની દિશામાં તો કે બળની દિશામાં જ સ્થાનાંતર થાય છે અહીંથી આ બુકનું જે સ્થાનાંતર થયું છે અહીંથી આટલું એને હું s કહી દઉં s અથવા તો d બે કહી શકો છો બળ એટલે f અને સ્થાનાંતર એટલે s કીધું મેં એટલે કાર્ય એટલે શું થાય તો કે કાર્યમાં બે વસ્તુ જરૂર છે w f s ખબર પડી ગઈ આ સૂત્ર ક્યાંથી આવ્યું કઈ રીતે આવ્યું ખ્યાલ આવે છે જ્યારે હું વસ્તુને બળ આપું છું એટલે મેં અહીંયા f લખ્યું કારણ કે હું આ જે વસ્તુ છે એને શું આપું છું બળ એટલે મેં f સંજ્ઞા લખી હવે એ વસ્તુ પર મેં બળ આપ્યું એટલે એ વસ્તુ x સ્થાનેથી y સ્થાને ગઈ એટલે એનું સ્થાનાંતર થયું એટલે એનું જે ડિસ્ટન્સ આવ્યું એ નામ મેં શું આપ્યું s એટલે બળ અને સ્થાનાંતર બે વસ્તુ જે થતી હોય એ વસ્તુને શું કહેવાય કાર્ય એ વસ્તુ પર શું થયું કહેવાય કાર્ય એટલે મેં w f * s લખ્યું સમજાય છે જો હવે આ જ રીતે તમને આખી થિયરીમાં કહેવામાં આવ્યું છે કે માની લો કે કોઈ વસ્તુ ઉપર એક ચોક્કસ બળ F લાગે છે એક ચોક્કસ બળ કીધું છે શું કામ એ ચોક્કસ તો કે હું અહીંથી બળ આપું છું એક સરખું આપું છું હું 5 ન્યૂટનનું બળ આપું છું એટલે હું 5 ન્યૂટનનું ધક્કો મારું છું ચોક્કસ બળ આપું છું માની લો કે વસ્તુ બળની દિશામાં સ્થાનાંતર કરે છે s જેટલું અંતર કાપે છે હું અહીંયા બળ આપું છું પછી માની લો કે આ જે વસ્તુ છે ઈ બળની દિશામાં સ્થાનાંતર s જેટલું સ્થાનાંતર કરી અને y સ્થાને આવે છે માની લો કે w કરેલું કાર્ય છે અને કાર્યની વ્યાખ્યા મુજબ કરેલ કાર્ય બળ તથા સ્થાનાંતરના ગુણાકાર જેટલું થાય છે ખબર પડી ગઈ કાર્ય એટલે તો કે એના ઉપર કરેલું બળ અને એના સ્થાનાંતર જેટલું કાર્ય થાય છે જો આમ કોઈ પણ વસ્તુ ઉપર બળ દ્વારા થયેલ કાર્ય બળના મૂલ્ય તથા બળની
દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકારના બરાબર હોય છે. બળનું મૂલ્ય એ સ્થાનાંતરની દિશામાં હોય છે. બળનું મૂલ્ય F બે કેવું હોય છે? શું કહે છે? જો આમ કોઈ પણ વસ્તુ પર બળ દ્વારા થયેલ કાર્ય, બળના મૂલ્ય તથા બળની દિશામાં થયેલ સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. બળનું મૂલ્ય તથા બળની દિશામાં થયેલા સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે કાર્ય. હવે સમીકરણ જો શું કહે છે એ ધ્યાનથી જોજો કે કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે. કાર્ય ફક્ત શું ધરાવે છે? મૂલ્ય. બીજું શું કહે છે? તથા તેને કોઈ દિશા હોતી નથી. કાર્યને કોઈ દિશા હોતી નથી. કોઈ દિશા હોતી નથી. કાર્યને કોઈ દિશા નથી હોતી. હું કાર્ય નીચેથી ઉપર કરું છું. હું બુક છે, મારી બુક નીચે પડી છે તો હું ઉપર લઉં છું. ઉપરથી કોઈ વસ્તુ નીચે આવે છે, કોઈ આમ જાય છે, કોઈ આમ જાય. એવું જરૂરી નથી કે કાર્યને કોઈ દિશા હોવી જરૂરી છે. કાર્યને કોઈ દિશા હોતી નથી. યાદ રાખજો, કાર્યને કોઈ દિશા હોતી નથી. સમીકરણમાં જો F 1 ન્યૂટન તથા S 1 મીટર હોય તો બળ દ્વારા થયેલ કાર્ય કેટલું? જો શું કહે છે કે F 1 અને S 1 હોય તો W કેટલું થાય? આ બંને 1 1 લઈએ તો W 1. F નો એકમ શું થાય? ન્યૂટન. બળનો એકમ ન્યૂટન. સ્થાનાંતરનો એકમ મીટર. એટલે W ઉપર થયેલું કાર્ય તો કે 1 ન્યૂટન * મીટર. હવે તમારે ન્યૂટન * મીટર એટલે શું થાય તો કે જૂલ. તો W = 1 જૂલ પણ લખી શકાય. સમજાય છે? ખ્યાલ આવે છે? જુઓ, એરેઝ કરી દઉં છું. કાર્યનો એકમ છે. કાર્યનો એકમ કઈ રીતના શોધીએ તો પહેલા કહી દો. જો W સૂત્ર શું થાય? કાર્ય F * S. બળને આપણે ન્યૂટન દ્વારા દર્શાવીએ છીએ એટલે બળનો એકમ ન્યૂટન અને S ને આપણે સ્થાનાંતર છે. સ્થાનાંતર હંમેશા મીટર અથવા સેન્ટીમીટરમાં થતું હોય. કિલોમીટર, મીટર, સેન્ટીમીટર એટલે અહીંયા ન્યૂટન * મીટર. કારણ કે સ્થાનાંતર કેમાં થાય છે? મીટરમાં. ન્યૂટન * મીટર એટલે શું થાય? જૂલ. એટલે કાર્યનો એકમ શું થાય? જૂલ અથવા ન્યૂટન * મીટર. જો તમને પૂછવામાં આવે કે કાર્યનો એકમ શું થાય તો કે ન્યૂટન અથવા મીટર, ન્યૂટન * મીટર અથવા તો જૂલ. સમજાય છે? હવે જો કોઈ પણ વસ્તુ ઉપર બળ 0 લાગ્યું હોય તો કાર્ય કેવું થઈ જાય? બળ 0 હોય તો કાર્ય કેવું થઈ જાય? 0. જો એનું સ્થાનાંતર 0 હોય તો પણ કાર્ય 0 થઈ જાય. કારણ કે બળ અને સ્થાનાંતર એકબીજાના ગુણાકારમાં છે એટલે કોઈ એક વસ્તુ 0 હશે તો કાર્ય કેવું થઈ જશે? 0. હવે એના આગળનું જે આપણે જોવાનું છે એ આપણે કાલે જોઈશું. અત્યારે મેં તમને જે આટલું કરાવ્યું છે બધા એકવાર રીડ કરી લેવાનું છે અને મહેરબાની કરીને વિડિયો સરખો જોજો. જો તમે એકવાર વિડિયો જોવો સમજાય નહીં તો બીજી વાર જોવો, પણ સારી રીતે જો. ચેપ્ટરનું સ્ટાર્ટિંગ છે, જો તમે સ્ટાર્ટિંગથી સરખું સમજશો એટલે ચેપ્ટર તમને આખું સરખું સમજાશે. ચેપ્ટરનું સ્ટાર્ટિંગ જ તમે મિસ કરી દેશો અથવા તો જોશો નહીં તો આખું ચેપ્ટર તમને કંઈ ખબર નહીં પડે કે આ ચેપ્ટરમાં કાર્ય શું છે. સમજાય છે? આગળ આપણે આગળના લેક્ચરમાં લેશું ઉર્જા. અહીંયા સુધીનું તમે બધાએ જોઈ લેવાનું છે.